નમસ્કાર. આજે આપણે વીજળીની દુનિયાના એક એવા ખ્યાલની વાત કરવાના છીએ જે પડદા પાછળ રહીને બહુ મોટું કામ કરે છે. એ છે ટ્રાન્સફોર્મર વોલ્ટેજ રેગ્યુલેશન. આ એક એવી પ્રક્રિયા છે જે સુનિશ્ચિત કરે છે કે આપણા બધા જ ઉપકરણોને એકદમ સ્થિર વીજળી વળતી રહે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીને સમજીએ. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે, ખરો ને? ઘરમાં એર કન્ડિશનર કે ફ્રિજ જેવું કંઈક મોટું ચાલુ થાય અને બસ 1 સેકન્ડ માટે લાઇટ ડીમ થઈ જાય. આ જે નાનકડો ફેરફાર છે ને, એ જ સીધો આપણા આજના વિષય સાથે જોડાયેલો છે. આ બધું થાય છે વોલ્ટેજમાં આવતા એક નાના પણ બહુ જ મહત્વના ઘટાડાને કારણે. હવે જુઓ, ચોપડીઓમાં જે શીખવવામાં આવે છે એ આદર્શ ટ્રાન્સફોર્મર તો હંમેશા એક સરખો જ વોલ્ટેજ આપે, ભલે એના પર ગમે તેટલો ભાર હોય. પણ વાસ્તવિક દુનિયામાં એવું નથી થતું. હકીકતમાં જ્યારે આપણે ટ્રાન્સફોર્મર પર કોઈ ઉપકરણ એટલે કે લોડ જોડીએ છીએ ત્યારે એના આઉટપુટ વોલ્ટેજમાં થોડો ઘટાડો જોવા મળે છે. અને આ જ તફાવત એ જ વોલ્ટેજ રેગ્યુલેશનનું મૂળ છે. તો સવાલ એ થાય કે આવું થાય છે શા માટે? આ ઘટાડા પાછળનું કારણ શું છે? આને સમજવા માટે આપણે ટ્રાન્સફોર્મરની અંદર એના વાઇન્ડિંગમાં શું ચાલી રહ્યું છે એ જોવું પડશે. જવાબ ત્યાં જ છુપાયેલો છે. આખી પ્રક્રિયાને ચાલુ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જ્યારે ટ્રાન્સફોર્મર નિષ્ક્રિય હોય, મતલબ કે કોઈ લોડ નથી, ત્યારે એમાં એક નો લોડ વોલ્ટેજ, જેને આપણે E2 કહીશું, એ હાજર હોય છે. પણ જેવું જ કોઈ ઉપકરણ ચાલુ થાય, એ પાવર ખેંચવાનું શરૂ કરે છે અને તરત જ કરંટ એટલે કે I2 વાઇન્ડિંગમાંથી વહેવાનું શરૂ કરે છે. હવે આ વહેતા કરંટને વાઇન્ડિંગના તારના પોતાના જ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સનો સામનો કરવો પડે છે. આ એક જાતના આંતરિક ઘર્ષણ જેવું છે. અને આ ઘર્ષણને કારણે જ બહાર ટર્મિનલ પર મળતો વોલ્ટેજ થોડો ઘટી જાય છે. આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. પાણીની પાઇપલાઇન. પાઇપની અંદર જે દબાણ છે એને નો લોડ વોલ્ટેજ સમજો. પણ જેવો નળ ખોલીએ અને પાણી વહેવા લાગે એટલે નળ પર દબાણ સહેજ ઘટે છે. બસ આ જ સિદ્ધાંત ટ્રાન્સફોર્મરમાં પણ કામ કરે છે. તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે વોલ્ટેજ ઘટે છે, પણ એન્જિનિયરો આ ઘટાડાને ચોક્કસ રીતે માપે કેવી રીતે? એના માટે એક પ્રમાણભૂત પદ્ધતિ છે, જેને આપણે વોલ્ટેજ રેગ્યુલેશન કહીએ છીએ. વોલ્ટેજ રેગ્યુલેશનની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે. તે નો લોડ અને ફૂલ લોડ વોલ્ટેજ વચ્ચેના તફાવતને નો લોડ વોલ્ટેજની સરખામણીમાં માપે છે અને સામાન્ય રીતે આ માપને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. અને આ રહ્યું એનું મૂળભૂત સૂત્ર. એકદમ સરળ છે. અહીં E2 એટલે નો લોડ પરનો વોલ્ટેજ અને V2 એટલે ફૂલ લોડ પર ટર્મિનલ પર મળતો વાસ્તવિક વોલ્ટેજ. આ નાનકડી ગણતરી આપણને ટ્રાન્સફોર્મરની કામગીરી વિશે ઘણું બધું જણાવી દે છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક ટ્રાન્સફોર્મર જ્યારે નિષ્ક્રિય છે, એટલે કે એના પર કોઈ લોડ નથી, ત્યારે એ 230 વોલ્ટનો આઉટપુટ આપે છે. તો આ થયું આપણું E2. હવે એ જ ટ્રાન્સફોર્મર પર જ્યારે એની પૂરી ક્ષમતાનો લોડ નાખવામાં આવે ત્યારે ટર્મિનલ પર મળતો વોલ્ટેજ ઘટીને 222 વોલ્ટ થઈ જાય છે. તો આ છે આપણું V2. અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. 8 વોલ્ટનો ઘટાડો. આ એ જ અદૃશ્ય ડ્રોપ છે જે ટ્રાન્સફોર્મરની અંદર થઈ રહ્યો છે. હવે જો આપણે સૂત્રમાં આ બધી કિંમતો મૂકીએ તો આપણને જવાબ મળે છે લગભગ 3.5% વોલ્ટેજ રેગ્યુલેશન. બસ આ એક આંકડો જ ટ્રાન્સફોર્મરની ગુણવત્તા બતાવવા માટે પૂરતો છે. તો આ 3.5%નો અર્થ શું થાય? અને એન્જિનિયરો હંમેશા ઓછામાં ઓછા વોલ્ટેજ રેગ્યુલેશનવાળા ટ્રાન્સફોર્મરની શોધમાં કેમ હોય છે? ચાલો હવે એની વ્યાવહારિક અસરો જોઈએ. હવે આ આંકડાઓનો સાચો અર્થ સમજવા માટે 2 ટ્રાન્સફોર્મરની સરખામણી કરીએ. ટ્રાન્સફોર્મર એનું રેગ્યુલેશન માત્ર 2% છે, જ્યારે બીનું 15% છે. આનો સીધો મતલબ એ છે કે ટ્રાન્સફોર્મર એ લોડ વધવા છતાં પણ વોલ્ટેજને વધુ સ્થિર રાખે છે, જ્યારે બીનું વોલ્ટેજ તો ઘણો બધો ઘટી જાય છે. એટલે સ્પષ્ટ છે કે ટ્રાન્સફોર્મર એનું પરફોર્મન્સ ઘણું સારું છે. તો આ આખા વિશ્લેષણનો સાર બસ એક જ વાક્યમાં છે. વોલ્ટેજ રેગ્યુલેશનની ટકાવારી જેટલી ઓછી હોય, ટ્રાન્સફોર્મર એટલું જ વધુ કાર્યક્ષમ અને ઉચ્ચ ગુણવત્તાનું માનવામાં આવે છે. તો ઓછા વોલ્ટેજ રેગ્યુલેશનના ફાયદા શું શું છે? સૌથી મોટો ફાયદો એ છે કે ઉપકરણોને એકદમ સ્થિર પાવર મળે છે. એનાથી એમની કામગીરી સુધરે છે અને આયુષ્ય પણ વધે છે. એટલું જ નહીં, ટ્રાન્સફોર્મર પોતે પણ વધારે કાર્યક્ષમ બને છે, કારણ કે વીજળીનો બગાડ ઓછો થાય છે અને ગરમી પણ ઓછી ઉત્પન્ન થાય છે. અત્યાર સુધી આપણે જે જોયું એ તો મૂળભૂત સૂત્ર હતું, પણ હકીકતમાં
એન્જિનિયરો વધુ ચોક્કસ ગણતરીઓ માટે એક વિસ્તૃત સૂત્ર વાપરે છે. આ સૂત્ર અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિકલ લોડને પણ ધ્યાનમાં લે છે. આ છે એ એડવાન્સ સૂત્ર. કદાચ થોડું જટિલ લાગે, પણ એ વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સની સાથે સાથે લોડના પાવર ફેક્ટર એટલે કે કોસ ફાઈ જેવી બાબતોને પણ ગણતરીમાં લે છે. આનાથી પરિણામ એકદમ સચોટ મળે છે. આ સૂત્રમાં પ્લસ અથવા માઇનસની નિશાની બહુ મહત્વની છે. મોટાભાગના લોડ જેમ કે મોટર લેગિંગ પ્રકારના હોય છે, જેના માટે આપણે પ્લસ વાપરીએ છીએ. આ વોલ્ટેજ ડ્રોપને વધારે છે. પણ કેટલાક ખાસ લીડિંગ લોડ માટે માઇનસ વપરાય છે, જે ક્યારેક તો વોલ્ટેજ ડ્રોપને ઘટાડી પણ શકે છે. તો હવે પછી જ્યારે પણ ઘરમાં કોઈ મોટું ઉપકરણ ચાલુ થવા પર લાઇટ ઝબકે ને, ત્યારે યાદ કરજો કે એ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ રેગ્યુલેશનનું જ એક જીવંત ઉદાહરણ છે. અને એ વિચારવા જેવું છે કે આપણી આસપાસ જે અસંખ્ય ઉપકરણો સતત ચાલી રહ્યા છે, એ બધામાં આ અદૃશ્ય ઘટાડો કેટલો અને કેવી રીતે થઈ રહ્યો હશે.